નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં યુનિટ 4 તેની એક્ટિવિટી 5 સમજીએ. એ રીડ એન્ડ નો. સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. તે એટલે કે આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. ધ મેથ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. શાળાનું ગણિત વિજ્ઞાન ક્લબ છે તે આ પ્રદર્શનની તેમણે જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક છે તેના મમ્મી સાથે આ પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક છે, મમ્મી હરી અપ. મમ્મી ઉતાવળ કર. મમ્મી સેઝ, આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? કાર્તિક સેઝ, યસ, બિકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ કે તે મારા માટે ખૂબ મહત્ત્વનું છે અને તારા માટે પણ. મમ્મી સેઝ, ફોર મી, મારા માટે પણ? કાર્તિક સેઝ, યસ, ફોર યુ ટુ. હા, તારા માટે પણ. મમ્મી સેઝ, ઓકે, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેઝ, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વાવ, બધા જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. કમ મમ્મી. શું વાતાવરણ છે શાળાનું? શાળાનું કેવું સરસ વાતાવરણ છે એમ. આવો મમ્મી. મમ્મી સેઝ, ટેક ઇટ ઇઝી. શાંતિ રાખ. નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ આ પ્રવેશ દ્વાર ઉપર છે. કાર્તિક સેઝ, લુક હિયર આર ધ 3 સેક્શન. અહીં 3 વિભાગ છે. ફર્સ્ટ એન્વાયરમેન્ટ, પહેલો છે પર્યાવરણનો છે. સેકન્ડ હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય માટેનો છે. અને ત્રીજો છે થર્ડ એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિભાગ. મમ્મી સેઝ, વેર શેલ વી ગો ફર્સ્ટ. એના મમ્મી કહે છે ભાઈ આપણે ક્યાં જઈશું સૌપ્રથમ? કાર્તિક સેઝ, ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. આપણે કૃષિ વિભાગમાં સૌપ્રથમ જઈશું. મમ્મી સેઝ, વાય, શા માટે? કેમ? કાર્તિક સેઝ, બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. શું કહે છે કે મને એમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. ત્યાર પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ. કાર્તિક સેઝ, હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. કાર્તિક છે એ પ્રાચીને કહે છે કે કેમ છો પ્રાચી? હેલો પ્રાચી, તારો પ્રોજેક્ટ શેના વિશેનો છે? પ્રાચી સેઝ, હેલો કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. હેલો કાર્તિક, હેલો માસી, મારો પ્રોજેક્ટ છે એ અગાસી પર બગીચો એટલે કે જેને ટેરેસ ગાર્ડન કહેવાય. અગાસી પર જે નાની નાની ફળો શાકભાજી જે ઉગાડીએ તેને ટેરેસ ગાર્ડનિંગ કહેવાય. અને હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર એટલે કે જમીન વિનાની ખેતી અને હાઇડ્રોપોનિક્સ ખેતી કહેવાય. એટલે જમીન વિનાની પાણીની ખેતી કઈ રીતે થાય છે, પાણી એના દ્વારા મારો પ્રોજેક્ટ છે એ વિશેનો. કાર્તિક સેઝ, વોટ ઇઝ ધેટ. તે શું છે? પ્રાચી સેઝ, નાવ ડેઝ બિકોઝ ઓફ અર્બનાઇઝેશન વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીસ ઓર પ્લાન્ટ્સ. કે આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડવા ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. Therefore, we should use terrace for gardening and for that hydroponics method of gardening. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો જોઈએ. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં we have to make layers of stones on plastics on the terrace. આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર સ્ટોન્સ એટલે કે પથરાનું થર બનાવવું પડે છે. એ કે નાના નાના જે વેકરો આપણે સાદી ભાષામાં કહીએ છીએ
એનું પડ પ્લાસ્ટિક ઉપર એને ફેલાવવામાં આવે છે. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ, કે જેની મદદથી આ છોડવાઓ છે એ ઊભા રહી શકે છે. આફ્ટર ધેટ, ત્યારબાદ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ, ત્યારબાદ આ છોડવાઓને છે એપ્રોપ્રિએટ કે યોગ્ય અંતરે રોપવામાં આવે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર, અને પછી તેમાં પાણી આપવામાં આવે છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ, આપણે છે એ પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, આ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે ફળો અને શાકભાજી ઉગાડી શકીએ છીએ. કાર્તિક સેઝ, ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. થેન્ક યુ પ્રાચી, તે ખરેખર અદ્ભુત યોજના છે. આભાર પ્રાચી. મમ્મી સેઝ, યા થેન્ક યુ પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. હા, આભાર પ્રાચી. કાર્તિક, આપણે પણ આપણી અગાશીમાં તે કરીશું એમ કહે છે. મમ્મી કાર્તિક સેઝ, શ્યોર મમ્મી, એટલે કે ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન, ચાલો આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી સેઝ, ઓકે, એટલે કે સારું. ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ, તેઓ બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. વસંત સેઝ, હે કાર્તિક, હેલો આંટી. હે કાર્તિક, હેલો માસી. કાર્તિક સેઝ, હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હે, તારો પ્રોજેક્ટ શેના વિશેનો છે? વસંત સેઝ, ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ, એટલે કે મારા પ્રોજેક્ટનું જે ટાઇટલ એનું નામ છે તે બાંબુ એટલે કે વાંસ અને કેળા શ્રેષ્ઠ છે એવું નામ છે. રિયલી બાંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ, બાંબુ એટલે કે વાંસ છે એ એક અદ્ભુત છોડ છે. બિકોઝ ધેર આર મેની યુઝીસ ઓફ ઇટ, કારણ કે તેના ઘણા બધા ઉપયોગો છે. ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ, ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજીસ, એટલે કે બાંબુ એટલે વાંસ છે એ ખૂબ જ મજબૂત છે, તેથી તેને પુલ બાંધવામાં તેનો ઉપયોગ થાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીસ, ફિશિંગ રોડ્સ, રાફ્ટ, બાસ્કેટ, ફર્નિચર એક્સેટ્રા, એટલે કે આપણે તેનો ઉપયોગ વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી બધી વસ્તુ બનાવવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર, આ છોડવો છે એ 80 ફૂટ અથવા તેનાથી પણ વધારે હોઈ શકે છે કે વધી શકે છે. સમટાઇમ્સ ઇટ શૂટ્સ અપ 3 ફીટ્સ ઇન અ સિંગલ ડે, કોઈક વાર તો તે એક દિવસમાં 3 ફૂટ જેટલો વધી જાય છે. કાર્તિક સેઝ, ઇટ્સ વન્ડરફુલ, કે અદ્ભુત એવું કહે છે. મમ્મી સેઝ, હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન અ ફ્લૂટ, કે વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો વસંત કહે છે, ઇટ્સ મેજિક, એટલે કે તે જાદુ છે. ધ બાંબુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ, કે બાંબુની દાંડીમાં ઉપર સુધી લાંબા સાંધા હોય છે. ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ, એટલે કે સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે. આપણે તમે વાંસ જોયો જ હશે એટલે તમને આઈડિયા હશે કે કઈ રીતનો પોલો હોય છે. સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લૂટ, તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર્સ, આ ચિત્રો જુઓ. જોઈ શકો છો તમે આ વાંસની જે નાની નાની ભૂંગળીઓ જેવી રચના છે તે વચ્ચેથી પોલી છે એટલે કે ખાલી છે. કાર્તિક સેઝ, વોટ અબાઉટ ધ બનાના ટ્રી, કેળા વિશે શું એમ? વસંત સેઝ, યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ, હા કેળ પણ બહુ ઉપયોગી છે. બિકોઝ ઇટ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ, કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્ત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ, આ કેળના પાન છે એ મોટા એ પછી તેને વાળી શકાય એવા ફ્લેક્સિબલ કે જે વળી શકે છે, એન્ડ વોટરપ્રૂફ અને પાણીને અંદર આવવા ન દે તેવા હોય છે. સો ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ્સ, તેથી તેને ખાવાના પાત્રમાં અથવા
થાળી તરીકેનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ. તેનો ઉપયોગ આ કપ્સ એટલે કે કપ, પેપર એટલે કે કાગળ, એન્ડ ડિશિસ એટલે કે થાળીઓ બનાવવામાં પણ તે ઉપયોગી છે. મમ્મી સેઝ રિયલી યુઝફુલ. ખરેખર ઉપયોગી છે એમ. આઈ હેવ હિયર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. ઇઝ ઇટ ટ્રુ? મેં સાંભળ્યું છે કે આપણે કેળમાંથી સાડી પણ બનાવી શકીએ છીએ. શું તે સાચું છે? વસંત સેઝ યસ ઇટ ઇઝ રાઇટ. ધ નેપોલિસ ગીવ ધ રફ મટીરિયલ્સ ટુ રગમાર્ક, એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર. શું કહે છે કે હા તે સાચું છે. નેપાળી લોકો કાચો માલ રગમાર્કને આપે છે, જે બાળમજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વેવ્સ ઇન્ટરનેશનલ. તે ગુડવિવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. તે મેક ક્લોથ, તેઓ આ કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર. આ સંસ્થા છે એ બાળમજૂરી નાબૂદ કરવામાં પણ મદદ કરે છે. ઇન તમિલનાડુ વ્યુઅર્સ વેવ્સ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સાડી. આ તમિલનાડુના વણકરો જે વેવર્સ કહેવાય છે, વ્યુઅર્સ એ વણકરો છે એ કેળના રેસા વણીને સાડી બનાવે છે. મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ. ગુડ જોબ વસંત. ખરેખર અદ્ભુત. શાબાશ વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી. આભાર માસી, એવું એને કહે છે. કાર્તિક સેઝ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન. ચાલો આપણે છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી સેઝ શ્યોર. હા ચોક્કસ. ધેર ઇઝ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. કાર્તિક સેઝ હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કેમ છો? હેલો અંજના, તારો પ્રોજેક્ટ શેના વિશેનો છે? અંજના સેઝ હે કાર્તિક. હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. શું કહે છે કે હે કાર્તિક, હેલો માસી, મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિશેનો છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર દેન એડ ફ્લેવર્સ ટુ ડીશ. વનસ્પતિ અને તેજાનો જે સ્પાઇસ કહેવાય એટલે કે મરી મસાલો છે એ વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. આ જે મરી મસાલો છે અને વનસ્પતિ છે એ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. સી ધ ચાર્ટ. આ ચાર્ટ જુઓ. સ્પાઇસીસ એટલે કે મરી મસાલો અને યુઝીસ અને તેનો ઉપયોગ. જિંજર એટલે કે આદુ, તો ડિક્રીઝિસ મોશન સિકનેસ એટલે કે વાહન યાત્રા દરમિયાન જે માંદગી થાય એમાં એનો ઘટાડો કરે છે. ત્યારબાદ ઇલાયચી એટલે કે એલચી. ધ ઓઇલ ઓફ કાર્ડામોમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન અ ટ્રીટમેન્ટ ઓફ ટૂથેક. એટલે કે ઇલાયચીના જે બીનું તેલ નીકળે એ દાંતના દુખાવામાં ઉપયોગી છે. ત્યારબાદ સતાવરી છે. ઇટ્સ લીવ્સ બોઇલ ઇન ઓઇલ આર યુઝડ ફોર મસાજ ઇન બ્રેન ડિસીઝ. તેના તેલમાં ઉકળેલા પાંદડા છે એ મગજના રોગના માલિશમાં કરવા માટેનો ઉપયોગ થાય છે. એ દર્દીઓને ઉપયોગી છે ખૂબ જ. ત્યારબાદ ગાર્લિક એટલે કે લસણ. ડિસ્ટ્રોયસ કેન્સર સેલ્સ. તે કેન્સરના કોષોને મારી નાખે છે. મમ્મી સેઝ અંજના રિયલી અ ગુડ વર્ક. અંજના ખરેખર સરસ કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ ધ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. થેન્ક યુ સો મચ. કે મને જાણીને ખૂબ જ આનંદ થયો, કારણ કે આ બધી જ વસ્તુઓ છે હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. થેન્ક યુ સો મચ. તારો ખૂબ ખૂબ આભાર. અંજના સેઝ માય પ્લેઝર આંટી. મને આનંદ થયો માસી. કાર્તિક સેઝ લેટ્સ ગો મમ્મી. ચાલો મમ્મી આપણે જઈએ. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાશીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. મમ્મી સેઝ વાય ડુ યુ ફોરગટ બનાના એન્ડ બાંબુ. તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે?
કાર્તિક સેઝ યસ ઇટ્સ રાઇટ. હા બરાબર છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. આપણે વધુને વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું. ધે આર યુઝફુલ. તે ઉપયોગી છે. મમ્મી સેજ રિયલી એટલે કે ખરેખર. થેન્ક યુ કાર્તિક બિકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ. કે કાર્તિકનો આભાર માને છે અને કહે છે કે કાર્તિક તારો આભાર, કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી. એવું કહે છે અને તેઓ ઘરે પાછા ફરે છે. ત્યારબાદ એક્ટિવિટી 6 આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબ છે. એમાં એક્ટિવિટી 5ના આધારે જવાબ દેવાના છે. જોઈએ વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ એટલે કે આ વિજ્ઞાન પ્રદર્શન ક્યાં હતું? તો કે ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. કાર્તિકની શાળામાં આ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજું જોઈએ હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર. વિજ્ઞાન પ્રદર્શનની કોણે મુલાકાત લીધી વિજ્ઞાન મેળાની? તો કે કાર્તિક અને તેના મમ્મીએ. એટલે કે કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ ફેર. ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન ઇન ધ સાયન્સ ફેર. તો એમાં એન્વાયરમેન્ટ સેક્શન હતું, ત્યારબાદ હેલ્થ સેક્શન હતું અને થર્ડ હતું એ એગ્રીકલ્ચર સેક્શન હતું. આ રીતે તમારે બાકીના પ્રશ્નોના જવાબ દેવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછીની બે એક્ટિવિટી જોઈએ મેક અ લિસ્ટ ઓફ યુઝીસ એટલે કે તેનો ઉપયોગો લખો. તો અહીંયા આપણને આપ્યું છે પહેલું બાંબુ. યુઝીસ ઇન ધ થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ. તો બીજા ખાનામાં તમારે એ બાંબુમાંથી શું શું બનાવી શકાય તેનું લખવાનું છે. જેમ કે ટુ બિલ્ડ બ્રિજીસ, ટુ મેક ફેન્સ. ત્યારબાદ બે આપ્યા છે, ત્રીજું લખીએ તો કે મેક ફિશિંગ રોડ્સ, મેક રાફ્ટ, મેક બાસ્કેટ્સ, મેક ફર્નિચર. આ બધો ઉપયોગ બાંબુનો થાય છે. ત્યારબાદ યુઝીસ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વ. તમે જોયું હતું કે મેક હાઉસીસ, મેક ફ્લોટ્સ, મેક કર્ટન્સ એટલે કે પડદા વગેરે. એ જ રીતે બનાનામાં જોઈએ તો બનાના માટે કઈ કઈ વસ્તુની જરૂર? અને બનાના એટલે કે કેળના વૃક્ષમાંથી શું શું બનાવી શકાય? તો કે મેક ફૂડ કન્ટેનર્સ ફ્રોમ લીવ્સ, મેક પ્લેટ્સ ફ્રોમ લીવ્સ, મેક કપ્સ ફ્રોમ લીવ્સ, મેક પેપર્સ ફ્રોમ લીવ્સ, મેક ડીશીસ ફ્રોમ લીવ્સ વગેરે. ત્યારબાદ યુઝીસ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વ. તો કે હની ફ્રોમ બનાના ફ્લાવર્સ ઇઝ યુઝડ એઝ મેડિસિન અને મેક સોપ્સ એટલે કે એમાંથી સાબુ પણ બનાવી શકીએ છીએ. ત્યાર પછી એક્ટિવિટી સી કે વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ એટ સાયન્સ એક્ઝિબિશન, રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ. એટલે કે કાર્તિક અને તેના મમ્મીએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં શું જોયું તેના વિશે તમારે લખવાનું છે. તો એનો ફકરો તમે તૈયાર કરજો. ત્યાર પછીની એક્ટિવિટી 7 આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.